વિદ્યાર્થી મિત્રો, મેથેમેટિક્સ YouTube ચેનલમાં હું કાર્તિક પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, સ્વાધ્યાય 3.4 મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ આધારિત દાખલા આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરેલા છે. આજના લેક્ચરમાં આપણે એક નવો જ ટોપિક ભણવાનો છે જેનું નામ છે સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર. સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. ત્રિકોણમિતિમાં અગત્યના આ બે સૂત્રો છે જે ખાસ યાદ રાખવાના છે. સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર વિશે. તો બાળકો, તમને ખ્યાલ હશે કે ત્રિકોણ ABC માં જો આપણે આ ત્રિકોણ ABC ને આ પ્રમાણે દર્શાવીએ તો ત્રિકોણ ABC માં આ A ખૂણો, B ખૂણો અને C ખૂણો જો આપેલા હોય આપણને, તો A ખૂણાની સામેની બાજુને જો આપણે સ્મોલ a વડે દર્શાવીએ, B ખૂણાની સામેની બાજુને જો સ્મોલ b વડે દર્શાવીએ અને C ખૂણાની સામેની બાજુને જો સ્મોલ c વડે દર્શાવીએ તો સાઇન સૂત્ર આ પ્રમાણે લખવામાં આવે છે કે sin a upon small a, sin a upon small a बराबर sin b upon small b बराबर sin c upon small c. આ ત્રણેય કિંમતો સરખી હોય છે, આ ત્રણેય ગુણોત્તર સરખા હોય છે અને આ ત્રણેયના બરાબર આપણે કોઈ એક અચળાંક k ધારી શકાય છે, જ્યાં k શું છે? એક અચળ છે. એ જ રીતે જો વાત કરીએ કોસાઇન સૂત્રની તો આ પ્રમાણે લખવામાં આવે છે. કોસાઇન સૂત્ર ત્રણ કોસના અલગ અલગ સૂત્રો યાદ રાખવાના છે આપણે, જેમાં cos a બરાબર cos a એટલે કે a ખૂણો બરાબર b² + c² માઈનસ a² છેદમાં 2bc. એ જ રીતે cos b જો હશે તો b માટે a² + c² માઈનસ b² છેદમાં 2ac અને cos c જો હશે તો આવશે c માટે a² + b² માઈનસ c² upon 2ab. આ ત્રણ સૂત્ર કોસના છે જેને કોસાઇન સૂત્ર કહેવામાં આવે છે. આની સાબિતી યાદ રાખવાની આપણે કોઈ જરૂર નથી બાળકો, માત્ર સૂત્ર જ યાદ રાખવાના છે. આ સૂત્ર સાઇન સૂત્ર છે, આ સૂત્ર કોસાઇન સૂત્ર છે, આ બંને સૂત્રો યાદ રાખવાના છે. અને બીજી વાત, તમને જ્યારે એ પ્રમાણે કહેવામાં આવેલું હોય કે ત્રિકોણ ABC માટે, તો ત્રિકોણ માટે તમને ખ્યાલ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળા આ પ્રમાણે લખી શકાય. ત્રિકોણ ABC માટે ખૂણો a એને ધારો કે આપણે a વડે દર્શાવીએ તો a + b + c બરાબર 180 લખવામાં આવે છે, પણ 180 ને રેડિયનમાં આપણે લખી દઈશું પાઈ. તો a + b + c બરાબર પાઈ લખવામાં આવે છે. તો આટલા જે સૂત્રો મેં અહીંયા લખેલા છે તેની ખાસ જરૂર પડવાની છે આપણે સ્વાધ્યાય 3.5 ના ઉકેલ માટે, એટલે ખાસ યાદ રાખી લેવાનું છે. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય 3.5. પણ એની પહેલા સૂત્ર યાદ રાખી લેવા પડશે તમારે. સ્વાધ્યાય 3.5 જેમાં પહેલો દાખલો આપણને કહેવામાં આવેલો છે કે કોઈ ત્રિકોણ ABC માટે A 18, B 24 ને C 30 આપેલા છે. ત્રિકોણ ABC માટે A 18, B 24, B આપેલા છે આપણને 24 અને C આપેલા છે 30. તો એની માટે આપણે cos A, cos B અને cos C ની કિંમત શોધવાની છે. સૂત્ર ડાયરેક્ટ છે આપણી પાસે
એ સૂત્ર મૂકવાનું છે, કારણ કે ABC સ્મોલ ખબર છે આપણને. તો cos A નું સૂત્ર શું થશે? cos A બરાબર b² + c² - a² છેદમાં 2bc. હવે b ની વેલ્યુ, b એટલે થશે 24, 24 નો સ્ક્વેર, c એટલે થશે 30, 30 નો સ્ક્વેર માઈનસ a એટલે કે 18, 18 નો સ્ક્વેર છેદમાં 2 ગુણાકારમાં b એટલે કે 24 અને c એટલે કે 30. આનું સાદુરૂપ આપીએ તો 24 નો વર્ગ થાય 576, 30 નો વર્ગ થાય 900 માઈનસ 18 નો વર્ગ થાય 324 છેદમાં 24 તરી 72, 72 દુ 144 એટલે 1440 આ પ્રમાણે લખી શકાય. હવે આ બધાનો સરવાળો કરીએ 576 + 900 કેલ્ક્યુલેટરમાં કરી શકો છો. 576 + 900 એમાંથી બાદ થશે 324, 324 બાદ થાય તો વધે 1152 ભાગ્યા 1440. હવે આના છેદ ઉડે છે તો એટલા માટે આના અવયવો પાડવા પડશે. 1152 ના જો આપણે અવયવો પાડીએ આ પ્રમાણે તો 2 વડે છેદ ઉડે, 2 પંચા 10, 1 આવે, 2 સિત્તા 14, 1 આવે, 2 છંગ 12. ફરી પાછું 2 વડે ભાગ પાડીએ તો 2 દુ 4, 2 એઠા 16 અને 2 એઠા 16, ફરી પાછું 2 144, 2 આવશે 72 દુ 144. હવે આમાં 72 તો આવ્યું તો આપણે તો આ 72 એકા 72 અત્યારે હાલ પૂરતો કરી દઈએ કેમ કે છેદ ઉડી જશે. અને 1440 માટે જોઈએ તો 2 થી ભાગ ચાલે, 2 પંચા 10, સોરી 2 સિત્તા 14, 2 દુ 4 અને 0 એમને મૂકી દઈશું. 2 તરી 6, 2 ચમ 12, 0, 2 વડે ફરી પાછું તો 18 દુ 36, 180. અથવા તો અહીંયાથી જ આપણે ભાગ પાડી દઈએ 72 ગુણ્યા 10 તો પણ ચાલશે, કારણ કે પહેલા ભાગમાં આપણે 72 ભાગ પાડેલા છે. 10 થી ભાગ પાડીએ 10, 72 દાન અને 72 એકા 72. તો આને આપણે લખી શકાય કેટલા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા આને લખાય 72 છેદમાં થશે 2 ગુણ્યા 10 ગુણ્યા 72. તો આ 72 તો ઉડી ગયા, આ 2 ઉડી જશે અને આ થશે 2 પંચા 10. આપણી પાસે 2 દુ 4 છેદમાં 5 વધ્યું કહેવાય. તો cos A ની કિંમત થશે 4 છેદમાં 5. આ પ્રમાણે આપણે શોધી શકાય છે. અને જો ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરો તો પોઈન્ટમાં જવાબ આવે જે સાચો છે. નેક્સ્ટ cos B ની કિંમત જો આપણે શોધવી હોય તો cos B નું સૂત્ર મૂકવું પડશે a² + c² - b² છેદમાં 2ac. a એટલે કે આપણને આપેલા છે 18, તો 18 નો વર્ગ પ્લસ c આપણને આપેલા છે 30, તો 30 નો વર્ગ માઈનસ b આપેલા છે આપણને 24, 24 નો વર્ગ છેદમાં આવશે 2, a એટલે કે 18 અને c એટલે કે 30, 18 અને 30 સાદુરૂપ આપીએ આનું તો આપણને મળશે 18 નો સ્ક્વેર 324 પ્લસ 30 નો વર્ગ આવશે 900 માઈનસ 24 નો વર્ગ 576 છેદમાં 18 દુ 36, 36 ફરી 108, 108 અને પાછળ 0 તો 324 + 900, 324 + 900 માઈનસ 576 કિંમત મળશે આપણને 648. 648 ભાગ્યા આવશે 1080. ફરી પાછા અવયવ પાડીએ 648 2 વડે ભાગીએ, 2 તરી 6, 2 દુ 4, 2 ચોક 8, 324 તો આમ તો 18 નો વર્ગ થાય છે તો 18 18 લખી દઈએ, 18 એકા 18. એ જ રીતે 108, 18 છંગ 108, 18 છંગ 108 60 વધે, 2 30 ભાગ ચાલે, 2 15, 2 3 5 અને 5 1. આના ભાગ પાડી દઈએ આપણે 18 અંશમાં આવશે 2 18 2 18 18 છેદના ભાગ પાડીએ તો 18 2 2 3 5, 18 2 2
3 5 18 ઉડી જાય, આ એક 2 ઉડી જશે, પછી 3 6 18 2 3 6, તો વધશે આપણી પાસે 3/5, 3/5 જવાબ આવશે cos b નો. અને cos c ની વાત કરીએ, cos c सूत्र છે a² + b² - c² upon 2ab. a ની કિંમત છે આપણી પાસે 18, 18 નો વર્ગ માઈનસ b છે 24, સોરી પ્લસ આવશે 24 નો વર્ગ માઈનસ c 30, 30 નો વર્ગ છેદમાં 2, a 18 b 24. તો 18 નો વર્ગ થશે 324 प्लस 24 નો વર્ગ થશે 576 માઈનસ 900 છેદમાં આ 2 18 ને 24 એમને રહેવા દઈએ, તો 324 પ્લસ 576, 324 પ્લસ 576 માઈનસ 900 આ કરવા જઈએ તો આપણને કિંમત આની મળી જશે 0. અંશ જ 0 મળે તો આખી કિંમત થઈ જશે આપણા માટે 0. તો આની કિંમત આપણને 0 મળશે. તો cos a cos b, આ cos a, આ cos b અને cos c ની કિંમત આપણે જોઈતી હતી એ આપણને મળી ગઈ. હવે એવું ને એવું આપણને પ્રશ્ન 2 માં કહેવામાં આવેલું છે, રકમ એની એ જ રાખવાની છે, એટલે કે abc એની એ જ રાખવાની છે. આપણે એની માટે sin a sin b અને sin c શોધવાના છે. તો sin a આપણે આ પ્રમાણે લખી શકાય કે sin² a બરાબર 1 - cos² a, નિત્યસમ વાપરી શકાય ને આપણે. તો 1 - cos, cos એ આપણને 4/5 મળ્યા છે, તો 4/5 નો હોલ સ્ક્વેર, તો 1 - 16/25, 25 નો લસા લઈએ તો 9/25 આવશે. તો sin a ની કિંમત થઈ જશે વર્ગમૂળ કાઢતા 3/5. આ sin a ની કિંમત મળી. એ જ રીતના sin b ની કિંમત માટે sin² b બરાબર 1 - cos² b, 1 - cos² b. cos b ની કિંમત છે આપણી પાસે 3/5, તો 1 - 3/5 નો વર્ગ, તો 1 - 3/5 નો વર્ગ 9/25, લસા લઈએ તો 16/25 આવી જશે, અને sin b ની કિંમત મળશે 4/5. અને એ જ રીતે sin² c ની વાત કરીએ તો 1 - cos² c. હવે cos c ની કિંમત આપણને મળી છે 0, તો આ લખી શકાય 1 - 0 નો સ્ક્વેર, 1 - 0 જવાબ આવશે 1, તો sin c જવાબ આવશે 1. sin c ની કિંમત મળશે આપણને 1. આ રીતના બધી કિંમતો આપણે મેળવી શકાય છે. નેક્સ્ટ હવે 3 નંબરનો દાખલો. પછીના જેટલા પણ દાખલાઓ છે એવું લખેલું છે કે ત્રિકોણ ABC માટે સાબિત કરો કે, એ સાબિત કરવાના દાખલાઓ છે. એમાં પ્રશ્ન 3 આપણે યાદ રાખી લઈશું કે ત્રિકોણ ABC માટે આપણે બધી આ સાબિતી કરી રહ્યા છીએ. તો a plus b upon c, આ ત્રણેય સ્મોલ છે, બરાબર cos a minus b કેપિટલમાં a minus b upon 2 છેદમાં sin c upon 2, sin c upon 2 આવું સાબિત કરવાનું છે. જનરલી ડાબી બાજુથી આપણે શરૂઆત કરીશું, જમણી બાજુ સાબિત કરીશું, પરંતુ જે પ્રમાણે દાખલામાં આપણને ઈઝી પડશે એ પ્રમાણે આપણે આગળ વધીશું. ધારો કે જેમ કે અહીંયા ડાબી બાજુથી શરૂઆત કરીએ, ડાબા બરાબર a plus b divided by 2 છે, તો સોરી c છે, a plus b divided by c છે, તો આપણે આને આ પ્રમાણે લખી શકીએ કે a બરાબર શું લખાય, જો sin સૂત્રનો ઉપયોગ કરીએ તો a બરાબર, આ બંને ભૂલી જઈએ તો આપણે એવું લખે કે sin a upon a બરાબર k. એમાંથી સ્મોલ a ને કરતા બનાવીએ તો એ શું થઈ જશે, k નીચે આવી જશે, sin a upon k લખાશે. તો આ a ના સ્થાન ઉપર આપણે sin a upon k લખી શકાય, પ્લસ b ના સ્થાન પર પણ એ જ રીતે આ b ને કરતા બનાવો ધારો કે તમે, તો sin b upon k થઈ જશે, તો એ થઈ જાય sin b upon k. એ જ રીતે c, સ્મોલ c ને કરતા બનાવો તો
તો એ થઈ જશે sin c upon k, sin c upon k. અને અહીંયા બાજુમાં કારણ લખવાનું છે, sin સૂત્ર નો ઉપયોગ કર્યો છે આપણે, sin સૂત્રનો ઉપયોગ અહીંયા આપણે કર્યો છે. હવે બધાના છેદમાં k છે તો k કોમન નીકળીને ઉડી જાય તો અહીંયા બનશે આપણી પાસે sin a પ્લસ sin b upon sin c. હવે આપણને ખ્યાલ છે કે s પ્લસ s નું સૂત્ર શું થાય છે, તો s પ્લસ s નું સૂત્ર 2sc વાપરીએ આપણે તો અહીંયા લખી શકાશે 2s એટલે કે sin a plus b divided by 2 અને c એટલે કે cos a minus b divided by 2. હવે અડધામાં ખૂણા બધા આવી ગયા છે, હાફમાં આવી ગયા છે તો આ sin c ને પણ લખી શકાય sin 2 થીટા નું સૂત્ર. sin 2 થીટા નું શું લખી શકાય, 2 sin c by 2 into cos c by 2, 2 sin theta cos theta. અડધો ખૂણો થઈ જશે, c છે તો c નો અડધો ખૂણો c by 2 લખી શકાય. તો અહીંયા આ 2 ઉડી જશે અત્યારે હાલ પૂરતા. અને a plus b આપણે પહેલા જ કીધું છે, ત્રિકોણની વાત કરી છે તો ત્રિકોણ abc માટે a plus b શું લખાય, pi minus c. ખ્યાલ આવ્યો? તો અહીંયા લખી શકાશે sin pi minus c divided by 2 into cos a minus b divided by 2 છેદમાં આવશે sin c by 2 into cos c by 2. તો अलग આપીએ બંનેને છેદ તો sin pi by 2 minus c by 2 into cos a minus b by 2 છેદમાં sin c by 2 into cos c by 2. હવે sin pi by 2 minus theta શું લખી શકાય, sin pi by 2 minus theta લખાશે cos theta તો આ cos c by 2 થઈ જશે into આ રહેશે cos a minus b upon 2 અને છેદમાં રહેશે sin c by 2 into cos c by 2. તો આ cos c by 2 બંને કટ થઈ જશે, આપણી પાસે વધશે કેટલા, cos a minus b divided by 2 છેદમાં sin c by 2 જે જમણી બાજુમાં સાબિત કરવાનું હતું આપણે. ખ્યાલ આવ્યો? આ રીતના સાબિત કરવાનો દાખલો 3 નંબરનો આપણે ગણી શકાય છે. પ્રશ્ન 4 જુઓ બાળકો. પ્રશ્ન 4 જે આપણને આપેલો છે જે જાતે ગણી શકાય છે તમારે. કેમ? કારણ કે અહીંયા જે આપણે દાખલો ગણ્યો છે a plus b divided by c, એ જ રીતે અહીંયા a minus b divided by c આપ્યું છે. એનું એ સૂત્ર વાપરો, ખાલી s minus s નું સૂત્ર થઈ જશે, 2cs થઈ જશે, બીજો કોઈ પણ ફરક પડશે નહીં. અને જે સાબિત કરવાનું છે જમણી બાજુમાં સાબિત થઈ જશે. તો આજના લેક્ચરમાં આપણે 4 નંબરના દાખલા સુધી આપણે ગણેલા છે. 4 નંબરના દાખલા સુધી જે બોર્ડ પર લખેલું છે તે નોટ ડાઉન કરી લો.